કોઈ પણ જગ્યા હોય સંદેશની સંસદ છે, દરેક લોકોની પાસે એક જ અપેક્ષા છે કે ભાષાની એ અમન્ય જાળવે, ધારાસભ્ય, સંસદ સભ્ય કે પછી કાર્યકર્તા કે જનતા હોય, ભાષાની મર્યાદા જાળવવી જ પડશે. અને નારણભાઈ, કેન્દ્ર સરકારની યોજનાઓથી શરૂઆત કરીએ. તમે વાત કરી કે કેન્દ્ર સરકારની યોજનાઓનો હિસાબ માટે તમને બોલાવ્યા છે, તો પ્રશ્ન એ છે કે યોજનાઓ તો હજારો કરોડ રૂપિયાની છે સાહેબ, જમીન પર કેટલું પહોંચ્યું? અમરેલીની અંદર કેન્દ્ર સરકારની યોજનાઓમાં લગભગ મેં પહેલા કીધું તેમ 70 વર્ષ કરતાં પણ વધારે આઝાદીના થયા. અમરેલીમાં 1912માં રેલવે નખાણી હતી. આ 2019 કેટલા વર્ષ થયા? 107 વર્ષ. 107 વર્ષમાં આ ગામની અંદર રેલવેની એક પાટો કે પ્લેટફોર્મ કે નળિયું નહોતું બદલ્યું. ખેડૂતો લક્ષી યોજનાઓ, ખેડૂત આ લક્ષી યોજનાઓ ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્રભાઈની સરકાર આ રેલવે માટે 2018 અને 19માં 2468 કરોડ રૂપિયા આપ્યા. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ મેં હમણાં કીધું કે 12 કરોડ ખેડૂતોને સીધા 6000 રૂપિયા આપવાના. એમાંથી ગઈકાલે 2000 રૂપિયા આપી દીધા. 2100 કરોડ, 1 કરોડ કરતા વધારે ખેડૂતોને. પછી જનધન યોજના જે 33 કરોડ એકાઉન્ટ ખુલ્યા, એમાંથી અમરેલી જિલ્લામાં મારા સંસદીય વિસ્તારમાં 10,50,000 એકાઉન્ટ ખુલ્યા. ગ્રામ સડક યોજના, ઉજાલા યોજના, આ બધા જ ખેડૂત, આમાં કઈ બીજા બધા ખેડૂત, મજૂર, નાના મોટા દરેક વર્ગમાં આવી જાય છે. તમામે તમામ આ યોજનાની અંદર બધા જ આવે છે. ઉજ્જવલા યોજના હોય, ઠીક છે વીરજીભાઈ, એમની પાસે યોજનાઓ છે જે યોજનાઓ કદાચ ઘણા અંશે પહોંચી પણ છે જમીન પર. 2000 રૂપિયા અકાઉન્ટમાં આવ્યા પણ છે લોકોના. પ્રશ્ન શું છે કે તમે વાત કરી કે દેવા માફી કરી દઈશું. પહેલો પ્રશ્ન, દેવા માફી એ સોલ્યુશન છે? ચાલો છતાં હવે જે મને જવાબ નારણભાઈ દીધો. પહેલો પ્રશ્ન, નારણભાઈએ ઘણી બધી યોજનાઓના નામ આપ્યા. માફી એ પરમેનન્ટ સોલ્યુશન છે? હું પણ જવાબ વીરજીભાઈ હવે એમને બોલવા દો ને સાહેબ, પછી એ વચ્ચે બોલશે. હા, અમારા રાષ્ટ્રીય પ્રમુખ રાહુલજીએ પણ કહ્યું છે કે દેવા નાબૂદી એ પરમેનન્ટ સોલ્યુશન નથી. હું પણ સ્વીકારું છું. પણ સરકારની ખોટી નીતિઓના કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળ્યા, દવાના ભાવ વધ્યા, ખાતરના ભાવ વધ્યા, ડીઝલના ડબલા ફેરવતા હતા, હવે એ ડીઝલના ભાવ ક્યાં પહોંચાડ્યા? ગેસ 320નો 340નો થયો ત્યારે ગેસના બાટલા બાંધીને નીકળતા 1000 ગેસનો બાટલો પહોંચ્યો. આટલી બધી જેની જરૂરિયાતવાળી બાબતો જે ખેતીના પાયામાં છે એના ભાવો વધ્યા અને ખેડૂતોને 1400 રૂપિયા કપાસના મળતા હતા, ન મળ્યા. ખેડૂતોને 1100 રૂપિયા મગફળી વેચાતી હતી, ન મળી. અમરેલીમાં સિંગદાણાનો ઉદ્યોગ બહુ ચાલતો તો બંધ થયો. આ અસ્પષ્ટ સરકારની નીતિઓના કારણે ખેડૂતો ઉપર દેવા થયા છે. એ દેવા નાબૂદી કરી અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપીએ તો જ એની યોજના સક્ષમ છે. તમને ખબર છે સ્વામીનાથન આયોગની ભલામણો કયા વર્ષથી આવી છે? વર્ષો થયા. અમારો સરકારે લાગુ નથી. અમારો સ્વામીનાથ કમિટીનો રિપોર્ટ હું જ્યારે સાંસદ હતો ત્યારે ફ્લોર ઉપર મુકાણો. યુપીએ બીજી આવી ત્યારે સ્વામીનાથન રિપોર્ટ સ્વીકારાણો. એ સ્વીકાર્યા પછી સરકારે એની ભલામણો સ્વીકારવાની હતી, સ્વીકારી નહીં. સ્વામીનાથન રિપોર્ટ 2005માં સ્વામીનાથન રિપોર્ટ આવ્યો અને 2015માં નરેન્દ્રભાઈ સ્વીકાર્યો. વીરજીભાઈ 1960માં બંધાયેલો નર્મદા ડેમ અમે પૂરો કર્યો. 1995 થી 5000 ચેક ડેમ હતા, અમે 1 લાખ ચેક ડેમ કર્યા. 10,000 ગામડાઓમાં પાણી પહોંચાડ્યું, 18,000 ગામડામાં વીજળી આપી અને દેશના ઇતિહાસ, ગુજરાતના ઇતિહાસમાં 4000 કરોડની મગફળી અમે ટેકાના ભાવે ગયા વર્ષે ખરીદી, આ વર્ષે પણ ખરીદી છે. એટલું જ નહીં પણ ખેડૂતોને એના પોષણક્ષમ ભાવ કરતા 50% વધારે ભાવ મળવા જોઈએ. એ કેન્દ્ર સરકારે આ દેશના ઇતિહાસમાં સૌથી પહેલા અમે કીધું. તમે અત્યાર સુધી શાસનમાં હતા, એને કારણે ખેડૂતોની આ દશા છે. તમે એમ કે જો અમે સત્તામાં આવશો, તમે આવવાના નથી, પણ તમે શું કર્યું એનો જવાબ આપો. કોંગ્રેસની સરકાર જ્યારે આ દેશમાં અમલમાં આવી ત્યારે 1 મિનિટ ભાખરા નાંગલ સિંચાઈ યોજના જેવી સિંચાઈ યોજના અને નર્મદા યોજનાનું ખાતમુહૂર્ત કરીને સરદારના નામ સાથે સરદાર સરોવર યોજના રાખી. ફેરકુવા ખાતે કે જે 12માસી નર્મદા યોજના છે, નર્મદા નદી છે, એ ફેરકુવા પાસે ઇન્ટર્ન બંધ બાંધવાનો થતો હતો. દેવરસિંહ મારો વાત સાંભળો. જે જમીનની અંદર ડેમ બાંધવાનો થતો હતો. 7 દેશના એન્જિનિયરો આવ્યા
એમણે એમ કહ્યું કે આ શક્ય નથી. જવાહરલાલ નહેરુ એમ કીધું કે મારે કોઈ પણ સંજોગોમાં આ યોજના બનાવવી છે. ફેર કુવા ખાતે 7 દેશના એન્જિનિયરોએ ના પાડ્યા પછી પણ એનો ઇન્ટરનલ ડેમ બંધાણો અને સરદાર સરોવર અમલમાં આવી. કોંગ્રેસની સરકાર આવી પછી જમીન ફાળવી. ભારતીય જનતા પાર્ટીની એક પણ મુખ્યમંત્રી જમીન ફાળવી નથી. નારાયણભાઈ ફરીથી સવાલ લઈ લો એમનો. તમે કોઈ હા રાજ્ય પાડો તો ફાળવવું સવાલ લો. જોઈએ. પછી એવું નહીં કહેતા કે કોંગ્રેસના સવાલ લો છો. હા. અમરેલી જિલ્લો મુખ્ય ખેતી આધારિત છે. આ તો બધા સ્વીકારશો, આ કે ના? ભાજપ વાળા મિત્રો ઊંચો હાથ કરે તો મને ગમશે. અમરેલી જિલ્લો ખેતી આધારિત છે. અમરેલી જિલ્લામાં અછત માટેની કામગીરીનું એક નિયત ફોર્મ હોય છે, આનાવારીનું ફોર્મ. અમરેલી જિલ્લામાં આનાવારીની પ્રક્રિયા સંપૂર્ણ રીતે સરકારની. આ સવાલ મેં એમને પૂછી લીધો કે અધિકારીઓ કંટ્રોલમાં નથી. એમણે એવો જવાબ આપ્યો છે કે અધિકારીઓ અમારા કંટ્રોલમાં છે. ઠીક છે, હું બોરીબંધનો સવાલનો જવાબ લઈ લઉં. આમ જનતા છો કે ભાજપ કોંગ્રેસ છો? આમ જનતા. આદરણીય સાંસદશ્રીને મારે એક જ પ્રશ્ન પૂછવો, 2 પ્રશ્નો પૂછવા છે કે રાજુલા વિધાનસભામાં જે અતિ પશ્ચાત વિધાનસભા ગણાય છે અમરેલી જિલ્લાની, ત્યાં આરોગ્યનો લક્ષ્ય પ્રશ્ન હતો, જ્યાંની સિવિલ હોસ્પિટલમાં અત્યારે બ્લડ સ્ટોરેજ યુનિટ નથી અને ડાયાલિસિસ સેન્ટર નથી. પણ કોંગ્રેસના ધારાસભ્ય માન્ય અમરીશભાઈ ડેરે જ્યારે સાંસદજીને રિક્વેસ્ટ કરી પોતાનું બ્લડ સ્ટોરેજ યુનિટ. માન્ય અમરીશભાઈ ડેર એટલે આમ જનતા નથી. બોરીબંધનો જવાબ આપી દો. બોરીબંધનો જવાબ. નારાયણભાઈ, બોરીબંધ વાળો સવાલ કર્યો કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો, શું હકીકત છે? અમરેલીની અંદર, અમરેલી નહીં પણ હું તો કહું સૌરાષ્ટ્રમાં જે ચેકડેમ થયા, આજે આપણને ખબર છે કે કોંગ્રેસના શાસનમાં ખેડૂતોએ ડિસકનેક્શન ખેતીવાડીના કરાવી નાખ્યા હતા. કેશુભાઈની સરકાર આવી, એસીવીની યોજના આવી, ચેકડેમ બન્યા, પાણીના સ્તર ઉપર આવ્યા અને ખેડૂતોએ પાછા રીકનેક્શન કરાવ્યા. અને આજે ખેડૂતોના ખેતરોમાં 2-5 વીઘાનું કંઈ લીલું દેખાય તો એ ભારતીય જનતા પાર્ટીના અધિકારમાં છે, એટલા માટે આજે કનેક્શનો જોડાણા છે. બાકી કોંગ્રેસના શાસનમાં પીવા માટેનું પાણી નહોતું તો ખેડૂતોના કનેક્શન માટેનો તો સવાલ જ નથી. વીરજીભાઈ એવી વાત કરી કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ એ ખેડૂતોના દેવા માફી એ કાયમી સોલ્યુશન નથી એવી વાત કરે છે. તો કોંગ્રેસ જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ખેડૂતોનો પ્રશ્ન લઈ અને હામી બનવાનો પ્રયાસ કરે છે કે અમે દેવા નાબૂદી કરશું. તો આ 19ની જે ચૂંટણી આવી રહી છે એમાં પણ ખેડૂતોને ગુમરાહ કરીને લોલીપોપ આપવાનો પ્રયાસ કરે છે કે શું? એનો વીરજીભાઈ જવાબ આપે. ઠીક છે, વીરજીભાઈ. કોંગ્રેસ ક્યારેય લોલીપોપ આપતી નથી. અનામતનું 20% બિલ અમે 20% માગણી કર્યું હતું, 10% બિલ આવ્યા. વિધાનસભાના ફ્લોર ઉપર, રાજ્યસભાના ફ્લોર ઉપર, લોકસભાના ફ્લોર ઉપર ટેકો આપ્યો. અમે કોઈ લોલીપોપ આપતા નથી, કોઈ લોલીપોપ આપતા નથી. યુપીએ સરકાર હતી ત્યારે 71,000 કરોડના દેવા નાબૂદ કરી ચૂક્યા છીએ અને ફરી વખત સરકાર આવે ત્યારે. એક મિનિટ, પ્રશ્ન જ આ છે. 71,000 કરોડના દેવા નાબૂદ કરે, આજે ફરીથી એ સ્થિતિ છે કે દેવા નાબૂદ કરવા પડશે. જવાબ હું આપું. એટલે લોલીપોપ નથી, અમે કહીએ છીએ અમે કરીએ છીએ. હા, ઠીક છે. વીરજીભાઈ, 72,000 તમે 71 કહો, હું 72,000 કહું છું. 72,000 કરોડનું દેવું નાબૂદ થયું. એમાં ગુજરાતના ખેડૂતોના ભાગે 1150 કરોડ રૂપિયા આવ્યા અને એમાં જે ખેડૂતો પૈસા ભરતા નહોતા એવા ખેડૂતોને લાભ મળ્યો. નહીં કે આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં દરેક ખેડૂતોને લાભ મળ્યો છે. આ 72,000 કરોડ દર વર્ષે મળવાના છે, દર વર્ષે 6,000 ના માધ્યમથી. તો આજે ખેડૂતોને ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોને દેવું ન થાય એ દિશામાં આગળ વધે છે, દેવું માફ નહીં. આજે કોંગ્રેસની સરકાર કર્ણાટક હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, એમાં ખેડા દેવો નાબૂદી કરી, એમાં 13 રૂપિયા નાબૂદ થયા. 13 રૂપિયાથી 1300 રૂપિયા, 13 રૂપિયા. ઠીક છે. અમે તો રોજના 17 આપી છીએ, એને તો 1 વર્ષના 13 કોઈ 13 આપે છે, કોઈ 17 આપે છે. આજ તો ખેડૂતોની કહાની છે. કોંગ્રેસ આવી કે ભાજપ, એમનું ક્યાં કલ્યાણ થયું? મારો વીરજીભાઈ ને પ્રશ્ન છે એક ખેડૂત તરીકે કે જો ધારાસભ્ય વીમો લાવી શકતા હોય તો પરેશભાઈએ પહેલો એજન્ડા એનો એ હતો કે અમે આવશું તો હું વીમો અપાવીશ. બીજું, વીરજીભાઈ એવું કીધું કે 1400 રૂપિયા જયારે ભાવ અપાવ્યા હતા
1 કલાક સાહેબ તમારા 1400 રૂપિયા રહ્યા હતા. ત્યાર પછી મોંઘવારીએ માજા મુકાવી હતી. તમારી સરકારમાં કેન્દ્રમાં બેઠી હતી. 30 રૂપિયાના સંપલ 90 થયા. એ 90 ના 90 રહ્યા. મજૂરી 100 રૂપિયા હતી એના 200 રૂપિયા થઈ ગયા. ત્યારે ક્યાં ગઈ હતી તમારી કેન્દ્રની સરકાર? એક મિનિટ બીજું જવાબ લઈ લો. એમણે એમને પ્રશ્ન પૂછ્યો છે એક જ- એટલે એમનો પ્રશ્ન એમને છે. હા, ખેડૂતોને જ્યારે 1400 રૂપિયા કપાસના મળતા હતા ત્યારે 42 રૂપિયા ડીઝલ હતું. આજે એ ડીઝલ 70 રૂપિયા પહોંચ્યું. વચમાં તો અડવાણી સાહેબના ઉંમર કરતા આગળ વયું ગયું હતું, ડોલર કરતા આગળ વયું ગયું હતું. ત્યારે ફરી વખત આટલી મોંઘવારી વધી છે. અમારા વખતમાં આવી મોંઘવારી વધી નહોતી. ભારતીય જનતા પાર્ટી માત્ર બહેકાવતી હતી. 320 રૂપિયાનો બાટલો સિલિન્ડર 340 માં થયો ત્યારે અમારા સ્મૃતિબેન ભેટ દેવા નીકળ્યા હતા. આજે 1000 માં થયો છે. મને પૂછનાર પ્રશ્ન એ જવાબ આપે કોનો પાપ છે? ઠીક છે. હા, એમની પાસેથી તો જવાબ લેવાનો મતલબ નથી મારે નારણભાઈ. વિરજીભાઈ આપણે ભાઈ સાંભળો એ તમારા સાંસદની વાત તો સાંભળો. વિરજીભાઈ, આ દેશમાં નાફેડ અને ગુસ્કો માસોલ હા. એ કોંગ્રેસની સંસ્થાઓ છે. આજે આટલા વર્ષથી ગુજકો માસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી છે. ભારતીય જનતા પાર્ટીના હજી મહત્વના એક વર્ષ થયું, હજી એને એક વર્ષ થયું, એક જ વર્ષ થયું, એક વર્ષ જ થયું દિલીપભાઈને. આ સંસ્થાઓ તમારા હાથમાં હતી. તમે અત્યાર સુધીમાં આ ખેડૂતની કેટલી ટેકાના ભાવથી ખરીદી કરી એ મને જવાબ આપો. ભારતીય જનતા પાર્ટીની સરકારે ગયા વર્ષે 8000 ટન સિંગ ખરીદી કરી, 8,00,000 લાખ ટન અને ઠીક છે. અને આ વર્ષે 4 લાખ ટન એટલે 50,000 કરોડની સિંગ ખરીદી કરી. એ ભારતીય જનતા પાર્ટીની સરકારે. આ સંસ્થાઓ કોંગ્રેસની છે. આ સંસ્થાઓ કોંગ્રેસની છે. નારણભાઈ એવું કે છે, મારે જવાબ આપવાનો છે. હા, નારણભાઈ એવું કે છે કે અમારી સરકારે મગફળીની ખરીદી કરી, પણ અમારી સરકાર વખતે ક્યારેય મગફળીની ખરીદી ન કરવી પડે એવા પોષણક્ષમ ભાવો મળતા હતા. એના વખતે 1100 ના 800 થઈ ગયા એટલે ખરીદી કરવી પડી છે. નહીં, નહીં, છતાં નહીં. પણ રાયડાની ખરીદી ગુજકો માસોલે કરી છે, એરંડાની ખરીદી ગુજકો માસોલે કરી છે. અને અત્યારે દિલીપભાઈ સંઘાણી ભારતીય જનતા પાર્ટીના આગેવાન ગુજકો માસોલના ચેરમેન છે. અગાઉ અમિતભાઈ પણ ગુજકો માસોલના ડાયરેક્ટર રહી ચૂક્યા છે, વર્ષોથી ડાયરેક્ટર છે. અને અમિતચંદ પટેલ ભારતીય જનતા પાર્ટીના આગેવાન વર્ષો સુધી ગુજકો માસોલમાં રહ્યા હતા. એનપી પટેલ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીના આગેવાન હતા અને છેલ્લા સમય માત્ર કોંગ્રેસમાં હતા. એટલે આ આજે હોય તો ભાજપનો સવાલ લઈ લો, આઝાદીથી સવાલ લઈ લો, અત્યાર સાહેબ. સુધી આક્ષેપ પ્રત્યાક્ષેપ પર આઝાદીથી ચર્ચાઓ પૂરી અત્યાર થઈ જાય છે. સુધી સવાલનો નાફેડ જવાબ અને નથી ગુજકો મળી માસોલ કોંગ્રેસના હાથમાં છે. અને આજે તમને કહું છું, જે કાંઈ ખરીદી કરી એ ભારતીય જનતા પાર્ટીએ કરી છે. મારો પ્રશ્ન બંને પક્ષને છે. વિરજીભાઈ ઠુમ્મર સાહેબ અને અમારા સાંસદ શ્રી નારાયણભાઈ કાછડિયા સાહેબ, થોડા દિવસ પહેલા અમરેલીના ધૂળિયા રસ્તાના અનુસંધાને બંને પક્ષના નેતાઓ અને બંને પક્ષના કાર્યકરો એ સાઇન કરવાની ઝુંબેશ ચલાવી હતી અને રોડ ઉપર જતા મુસાફરોને પકડી પડીને સાઇન કરાવતા હતા, અમુક મહોલ્લામાં સાઇન કરાવતા હતા. તો મારે તમને બંને નેતાઓને પૂછવું છે કે તમે પક્ષમાં છો અને એક વિપક્ષમાં છો, તો તમે આ ઝુંબેશ ચલાવી હતી કોની સામે? સરકાર સામે. મેં તો સરકાર સામે. પ્રશ્ન વાંચવી મારી ઝુંબેશ તો સરકારને જગાડવાની હતી. છે. જવાબ તો આપો. નારણભાઈ, કોની સામે ઝુંબેશ ચાલતી હતી? નારણભાઈ, અહીં ચર્ચા ખેડૂતોના પ્રશ્નોની છે છતાં એક મિનિટ વિરજીભાઈ પ્લીઝ, એક મિનિટ વિરજીભાઈ. અહીં ચર્ચા ખેડૂતોની છતાં આનો જવાબ એટલા માટે કે હું પણ આંદોલનનો એક ભાગ હતો એટલા માટે કહું છું કે અમરેલીના રસ્તાઓ ધૂળિયા છે, અમરેલીની પરિસ્થિતિ શહેરની ખરાબ છે. એ વાંક ભ્રષ્ટ તંત્રનો છે. એ તંત્રમાં ગમે એનું તંત્ર હોય, અમે તંત્રને જગાડવા માટે લોકોએ ભેગા થઈને આંદોલન કર્યું હતું અને એમાં બધા પક્ષો ભેગા છે એટલા માટે કે અમરેલીના લોકોની આ વ્યથા છે અને આપણે આશા રાખીએ કે ટૂંક સમયમાં આનો ઉકેલ આવશે. ઠીક. પ્રધાન ગામડાના ખેડૂતોની સાથે સરપંચોને કીધું કે ગરીબ માણસના મકાન સાથે ફોટો પડાવતા હો એટલે મારે કાચા મકાનને પાકા કરવા. સાંસદશ્રીને હું પૂછવા માંગુ છું, ઇન્દિરા આવાસ યોજના હોય, આંબેડકર આવાસ યોજના હોય, એને પ્રધાનમંત્રી તમે નામ આપ્યું. છેલ્લા 4 વર્ષમાં જિલ્લાની અંદર મકાન કેટલા આપ્યા? આજે ગામડાનો ગરીબ માણસ ફોટા લઈને અમારી પાસે આટા મારવા આવે છે કે અમારી યારે ફોટો પડ્યો, છેતરામણું કામ કર્યું કે કેમ? દેશમાં 13 કરોડ 25 લાખ દેશમાં નહીં સાહેબ, પરિવારો. અમરેલીમાં કેટલા બન્યા? અમરેલીમાં કેટલા બન્યા? અમરેલીનું કહું ને, હા, અમરેલીનું કહું, આપે છે, જવાબ આપે છે. અમરેલીનું કહું. પ્રતાપભાઈ જવાબ આપે હું છે. મારો આખો હા, દેશ શાખામાં 13.25 કરોડ
હા. અને અમરેલી સંસદીય વિસ્તારમાં 3000 થી વધારે આ લાભાર્થીઓને મકાન મળ્યા. 3000 થી વધારે. આ 3000? આંકડા 3000 આ આંકડા આ રેકર્ડ ઉપરના આંકડા છે, રેકર્ડ ઉપરના. ઓકે, હા, પ્રશ્ન. 3000. અમરેલીની જનતા આજે 5 દિવસે પાણી મળે છે. અમરેલીની અંદર ને વડી ઠેબી ડેમ સિવાય સોર્સિસ નથી. અમરેલીનો મેઇન પ્રશ્ન માનનીય સાંસદ શ્રીને હું કહું છું કે અમરેલીની ધારીથી પાણીની પાઇપલાઇન નખાણી છે. 2 વર્ષથી ખાલી ધારી ડેમના કનેક્શન માટે પડી છે ને અમરેલી જનતાને પાણી નથી મળતું. તો આનું સાંસદ શ્રી શું આની ઉપર એક્શન લેશે? પાણી નથી મળતું. અમરેલીની જનતાને દર 5 દિવસે પાણી મળે છે. અમરેલી આ પ્રશ્ન નગરપાલિકાનો છે, છતાં હું જવાબ આપું છું. હા. અમરેલીની જનતાને ભૂતકાળમાં 15 થી 20 દિવસે પાણી મળતું હતું. આજે અમરેલીને એકાત્રા પાણી મળી રહી છે, પીવાનું પાણી. અને આવનારા દિવસોમાં આ નર્મદા યોજના ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવી છે. એટલે આજે અમરેલી હોય કે અન્ય શહેર હોય કે અમરેલી જિલ્લાના 328 ગામમાં નર્મદાનું પીવાનું પાણી જાય છે. મહિલાઓ તરીકે આ સરકારને પ્રશ્ન પૂછવા માંગુ છું કે અત્યાર સુધી મહિલાઓના નામે યોજના કરી, હું પોતે જિલ્લા પંચાયતથી પ્રમુખ રહી ચૂકી છું, મહિલાઓના નામે જે યોજનાઓ ચાલે છે એમાંની 10% પણ મહિલા સલામત ગુજરાતમાં નથી. દિવસે દિવસે મહિલાઓ ઉપર અત્યાચારો વધતા જાય છે. મોંઘવારીના લીધે પણ મહિલાઓ ત્રસ્ત થતી જાય છે. તો આના માટે આપની સરકાર શું પગલાઓ લેશે, લીધા છે અથવા તો લેવા માંગે છે આવનારા વર્ષોમાં, એ હું માન્ય સાંસદને પ્રશ્ન પૂછવા માંગીશ. હું એમ પૂછું છું કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ દેશની બહેનો માટે, મહિલાઓ માટે, માતાઓ માટે જે યોજનાઓ, જે સરગર્ભા બેન હોય એમને પહેલા 6 વીક માટેની રજા મળતી હતી, 6 વીક માટે. આજે એ 6 મહિના માટેની એમની રજા ડિલિવરીના સમયમાં મંજૂર કરી. ત્યાર પછી આંગણવાડી બહેનો હોય એમનો પણ આજે જે 7200 રૂપિયા જેવો પગાર વધારી દીધો. તેડાઘરવાળા બહેનોને 3500 રૂપિયા, જે 500 રૂપિયાથી લઈને 3500 રૂપિયા કર્યું. તો આજે બહેનોની સુરક્ષા માટે આજે ગુજરાત હોય કે દેશનું કોઈ પણ સિટી હોય, આજે દીકરી પોતાનું મોટરસાઇકલ લઈ અને રાતના 2 વાગે પણ ગુજરાતમાં આજે ફરી શકે છે. આ જેની બેન પોતે ગાડી લઈ અને ગમે ત્યારે અમરેલી અને અમરેલીથી મહેસાણા જઈ શકે છે. પણ તમે રૂપકડા નામ દેવા સિવાય વધારાનું કામ કર્યું એવી એક પણ મહિલા ગુજરાતમાંથી ક્યાંય પણ કહી દે કે અમે સુરક્ષિત છીએ? દિવસે દિવસે મહિલાઓને, આ તમે જે આંગણવાડીની વાત કરો છો, આંગણવાડીની મહિલાઓ આંદોલન માટે સામે આવે છે. અત્યારે FAW મહિલાઓ એ પણ અત્યારે આંદોલન કરી રહી છે. દિવસે દિવસે જ્યાં જ્યાં મહિલાઓ કર્મચારી છે એ લોકોને આંદોલન ઉપર ઉતરવું પડે છે. આ તમારી નિષ્ફળતા છે અને આ તમારે સ્વીકારવી જ પડે એવું હું સંપૂર્ણપણે માનું છું. આપણો મૂળ મુદ્દો આજનો ખેડૂત પરનો છે ને એટલે દરેક લોકોના સવાલો હું લઈ નહીં શકું, પણ બધા વતીથી મારો તમને બંનેને છેલ્લો પ્રશ્ન એ છે, અને નારાયણભાઈ શરૂઆત તમારાથી, કે દરેક યોજના એનો હેતુ સારો હોય છે સરકારનો કે યોજના સામાન્ય માણસ સુધી પહોંચે, એના ઘર સુધી પહોંચે, પણ કમનસીબે યોજનાઓ સંપૂર્ણપણે નથી પહોંચી શકતી. તો કોઈ એવી યોજના બનાવો કે યોજના સારી રીતે પહોંચે. હવે કેન્દ્ર સરકારની યોજના GSPCL, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન, જે ગેસ, જે 2008 થી આ જિલ્લાને મળવા પાત્ર હતો, પણ 2008 થી કારણો કોઈ પણ સંજોગો વસાત જે લીલિયા અને ગારિયાધારની વચ્ચે આ લાઈન બંધ પડી હતી. એ 2016ની અંદર હું પેટ્રોલિયમ કમિટીના મેમ્બર તરીકે અત્યારે કામ કરું છું સેન્ટ્રલ ગવર્મેન્ટ. મેં સેન્ટ્રલ ગવર્મેન્ટની કમિટી આખી રાજકોટ બોલાવી. ગુજરાત સરકારના અધિકારીઓને હું રાજકોટ લઈ આવ્યો. આખા જ GSPCLના અધિકારીઓ આવ્યા. આજે અમરેલીની અંદર ઘરે ઘરે ગેસ કનેક્શન આપવાનું ચાલુ છે. ઓકે, નારાયણભાઈ, અહીંયાથી આપણે આક્ષેપ પ્રત્યાક્ષેપમાં ચર્ચા પૂરી થઈ જશે. અહીંયાથી અમે જઈએ આ સંદેશની સંસદ પૂરી કરીને અમે એક આશા રાખી શકીએ કે અમરેલી જે આત્મહત્યામાં મોખરે છે એ બંધ થઈ જશે, કોઈ ખેડૂતને આત્મહત્યા નહીં કરવી પડે. અહીંના આજે કોંગ્રેસના મિત્રોને મારે કહેવું છે, આપણે જેલની અંદર સાંજે કેદીઓને અંદર પૂરીએ ત્યારે ગણતરી કરે આટલા કેદી છે, સવારે કાઢીએ ત્યારે કહેવાય કે આટલા કેદી બહાર કાઢ્યા.
પણ આજે કોંગ્રેસના ધારાસભ્યને રાત્રે ગણવા પડે, દિવસે ગણવા પડે. આ અરે પરિસ્થિતિનું સાહેબ, નિર્માણ ખેડૂતનો થયું છે. પ્રશ્ન પૂછ્યો છે મેં પ્રશ્ન શું પૂછ્યો છે રોજ સાહેબ? ફોન કરીને ખેડૂતની ગણવા પડે. આત્મહત્યા બહુ સંવેદનશીલ પ્રશ્ન છે. હત્યા ખેડૂતોની થાય, એ કોંગ્રેસ પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, એ બંને માટે બહુ જ શરમજનક બાબત છે. એવું પણ નથી કહેતા કે અમે બધું જ કરી દીધું અને અમે બધું જ કરી નાખ્યું. અમારામાં પણ કણ ક્ષતિ છે, અમે એ કરશું, અમે નહીં કરીએ એવું નથી કહેતા. પણ આપણે ખેડૂતોને, કોંગ્રેસના લોકો હોય કે ભારતીય જનતા પાર્ટીના, ખેડૂતોને હંમેશા એનો આત્મવિશ્વાસ વધારવો જોઈએ, એને હિંમત આપવી જોઈએ, એને શક્તિ આપવી જોઈએ, અને એને કાંઈ પણ મુશ્કેલી પડે તો આપણે એના ઘર સુધી કોંગ્રેસ અને ભાજપના મિત્રોએ જવું જોઈએ. ઠીક છે. અને વીરજીભાઈ, આ જ પ્રશ્ન કે આ સંદેશની સંસદ અમે પૂરી કરીને જઈએ, એના પછી અમે એક એવી અપેક્ષા રાખીએ કે અહીંયા કોંગ્રેસના 5 ધારાસભ્યો છે અને સરકાર ભાજપની છે, ખેડૂતને આત્મહત્યા ન કરવી પડે સાહેબ. સંદેશની સંસદથી તંત્રમાં જાગૃતિ આવશે અને સરકારની આંખ ખુલશે. સરકાર સાંભળતી નહોતી, આપના ટીવી માધ્યમમાં સરકાર સાંભળે અને અમે જે પ્રશ્નો પૂછીએ, અમે જે રજૂઆતો કરી છે લોકો સુધી પહોંચાડે તો આ સંદેશની સંસદ છે એને સફળતા મળી ગણાશે એવું હું જરૂર માનું. બિલકુલ. સમયની મર્યાદા છે, કોઈના પ્રશ્નો નહીં લઈ શકું, પણ અંતે આશા એ છે કે અમરેલીમાંથી જ્યારે જઈએ ત્યારે કોઈ આત્મહત્યા ન કરે તો ઘણું બધું આ સફળતા મળી જશે. નમસ્કાર.